सतगुरु महाराज की जय। सुंदर साथ की जय। श्री बंधु सतगुरु चरण को करू सो प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनि श्री देव चंद्र जीना। श्री प्राणनाथ निज मूल पति श्री मेहर राज सुनामा। तेज कुंवर श्यामा युगल को पल पल करो प्रणाम। पिया जी को पल पल करो प्रणाम। प्रथम लागो दो चरण को धनिये न छुड़ाइयो जिन। लाख तणी लाल एडिया मेरे जीव के ही जीवन। मेरे जीव के ही जीवन। इन पाँवों तले पड़ी रहूं धनी नजर खोलो बातुन। पलना वालो निरखो नेत्रे मेरे जीव के ही जीवन। मेरे जीव के ही जीवन। बोलो श्री प्राणनाथ प्यारे की जय। सतगुरु महाराज की जय। घुमट बंगले पंजे वाले की जय। सुंदर साथ की। मेरी चाहती दिल की कोमल तीन पर राखो नरम कदम। एती से जब बिछावी दो मेरे पिया जी मेरे वाला जी। जुदे करो जिनादम जुदे करो जिनादम। जुदे न कीजियो मेरे प्रीतम जी मेरे वाला जी मेरे श्यामा जी। जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। सद्गुरु महाराज की जय। सुंदर साथ की जय। सर्व सुंदर साथ में प्रणाम। श्रृंगार ग्रंथनी प्रकरण 3 ની ચોપાઈ નંબર 50 સુધી આપણે પૂરી કરી, 58 સુધી પૂરી કરી અને 59 ની ચોપાઈ આવી છે. એ પહેલા મિલન મને પહોંચ કર 2 મિનિટ. શ્રૃંગાર ગ્રંથ પ્રકરણ 3 ચોપાઈ નંબર 59. कहू इनका बेव सिर हुक्म लेसी मोमीना सो हुक्मे समझ जागसी मिले हुक्मे हक वतन. सरस चौपाई आई, पहली जो सरस चौपाई आई. कहू इनका बेवरा सोनो बेवरे गई काले चली चौपाई मैं हक अर्श में जुदे जानती लावती शब्द ने वर्ण जड़ में सिर ले ढूंढती हक आए दिल पिचा चेतन. હું રાજજી મહારાજ ને પરમધામ ની અંદર જુદા જાણતી મીન્સ જુદા જાણતી હતી અને અહીંયા આગળ પણ ઢૂંઢતી હતી. હું વજુદ ને લઈને ફરશો, અહીંયા સંસારની અંદર વજુદ ને લઈને ફરશો
તો રાજ્ય મહારાજને કદાપી નહીં પામી શકો, કદાપી નહીં મેળવી શકો. કેમ? આ સંસારની અંદર કેમ ન મેળવી શકો? કારણ કે પરમધામની એક કાંકરી છે, આવા કરોડો બ્રહ્માંડ ઉડાવી દે તો અહીંયા વજૂદને ખોરશો તો ક્યાં મળશે તમને? એ તો બેઠેલા છે, તમારા અંતરાત્માની અંદર બેઠેલા છે, તમારા હૃદયની અંદર બિરાજમાન છે, અને આપણે બધા બહાર ઢૂંઢીએ છીએ. જડ મેં સિર લે ઢૂંઢતી. જડ એટલે આ નાશવંત જગતને જડ કહ્યું છે. અને બહાર ફોફો મારે મંદિરમાં, મસ્જિદો બધા જઈએ આપણે, ત્યાં ન મળે. અંદર ભીતર, આપણી અંદર છે, ભીતર છે, ખોજ કરો તો મળશે. હક આએ દિલ બીચ ચેતન. હક આએ ક્યાં? દિલની અંદર આવેલા છે. તો આપણે બધા પોતાના દિલની અંદર જોવા કરતા એને જોતા નથી અને બહાર ઢૂંઢીએ છીએ. કેમ? તમારે આ પાંચ તત્વની જે આંખ બનેલી છે, આંખથી જોવા છે. કેવી રીતે શક્ય બને? આ જોડથી સત જોઈ શકાય? શક્ય જ નથી. અને છતાં આપણે જોવા પ્રયત્ન કરીએ છીએ. કઈક મહેર થાય એટલે આંખ ખોલીને તરત જોવા પ્રયત્ન કરીએ છીએ. કહું ઇનકા બેવરા. હવે એનો બેવરાની વાત કરે, એની તમને સમજ આપે છે. સિર હુકમ લેસી મોમીન. સિર હુકમ લેસી મોમીન. કયો હુકમ? જો રાજ્ય આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા હોય, બિરાજમાન હોય, બિરાજમાન તો છે જ, પણ એની સમજ, એની સુધ આપણને જો પડી હોય તો જે રાજ્યનો હુકમ છે, રાજ્યના દિલની ઈચ્છા છે, એ રાજ્યની દિલના ઈચ્છા હશે, એ ઈચ્છા પ્રમાણે કાર્ય કરશે. મોમીન આપણે કહીએ છીએ, બધા અહીંયા કહે છે ભાઈ તમારી ઈચ્છા શિર માથા પર કહીએ છીએ. એનો અર્થ છે શું? કે તમારી ઈચ્છા છે, મારો હુકમ છે. તમારી જે ઈચ્છાઓ છે, રાજ્યને કહે છે, રાજ્ય મહારાજને કહે છે કે તમારી જે ઈચ્છાઓ છે એ બધો મારો હુકમ છે, અમારો હુકમ છે. એટલે તમારી જે ઈચ્છા હોય તમે બોલી જાઓ, બધી પૂર્ણ થઈ જશે. જેમ સંસારની અંદર પતિ કે પત્નીને કે આજે આ રસોઈ બનાવી હોય તો પત્ની શું કે છે પ્રેમની અંદર કે તમે બોલતા કેમ નથી, હમણાં જ બનાવી દો, તમે જે કહેશો હું બધું બનાવી દઈશ. એમ કેમ? ત્યાં પ્રેમ છે. એટલે કે છે કે પતિની જે બધી જ ઈચ્છા એ પત્ની માટે શું થાય છે? હુકમ આપણે કહીએ છીએ. હુકમ તો બહુ એક હલકો શબ્દ છે. હુકમ કહી ન શકાય. પ્રેમની અંદર હુકમ કહી ન શકાય. પણ આ સંસારની અંદર સમજવા માટે આપણે કરવું છે શું વાપરીએ એના માટે. બીજું હુકમ ક્યાં વપરાય? કે સપોઝ સાંભળજો, હવે સંસારની વાત છે કે આપણા ઘરે કોઈ આપણે નોકર રાખતા હોય, ખેતીમાં કામ કરતા મજૂર રાખતા હોઈએ, તો એમને કે ભાઈ આટલું કામ કરી દેજો. બાળકોને સાહેબ લેસન આપે, આટલું લેસન કરીને આવજો તમે. તો આ સાહેબનો હુકમ છે, આ માલિકનો હુકમ છે, જે મજૂરને કહે છે એમનો હુકમ છે. પૂરું ન થાય તો કહી દે પાછું કે આ પૂરું ન થાય તો પૈસા નહીં મળે તમને. હુકમ થયો. હુકમ ક્યાં હોય? જો સત્તા છે ત્યાં હુકમ છે, જ્યાં સત્તા છે ત્યાં હુકમ છે, જ્યાં પ્રેમ છે ત્યાં હુકમ નથી. તો અહીં આપણે કહેવું શું? પણ એ કહીએ છીએ કે ભાઈ તમારી જે ઈચ્છા છે બધી જ
મારા સિર માથા પર. તમે જે કહેશો બધું જ બનાવી દઈશ, જે કહેશો હું બધું જ કરી દઈશ. એ પ્રેમથી થાય છે. પ્રેમની અંદર પ્રેમથી કાર્ય થાય છે, જ્યારે સત્તાની અંદર બીકથી થાય છે. અને જે બીકથી થાય એને હુકમ કહેવાય કે ભાઈ આટલું નહીં કરીએ તો આ થશે, આપણને આ સજા થશે, આપણને આ થશે, તો એ હુકમ કહેવાય. અને પ્રેમની અંદર તો મીઠું ઓછું પડી ગયું હોય તોય ચાલે, મરચું વધારે પડી ગયું હોય તો પણ ચાલે. શું કે હું ફરીથી વ્યવસ્થિત બનાવીશ. વાતોમાં વાતોમાં 2 વાર મીઠું નખાઈ ગયું કે મરચું નખાઈ ગયું, વોટ એવર ઇટ ઇઝ. તો રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન હોય તો રાજ્ય મહારાજની જે બધી જ ઈચ્છાઓ ખરી એ બધી ઈચ્છાઓ મોમીન પૂરી કરે કે ન કરે. આપણને સમજ છે કે આપણા ધણી આપણા હૃદયની અંદર બિરાજમાન છે, અને જે આપણને જે તરંગો આવે છે, જે વેવ્સ આવે છે, નવા નવા ઉમંગો આવે છે, એ ઉમંગો આવતા નથી, રાજ્ય મહારાજના દિલની ઈચ્છાઓ છે. એને સમજવા પ્રયત્ન કરો. જે આપણા દિલની અંદર અહીંયા આગળ નવા નવા જે તરંગો આવે છે, નવું નવું કાર્ય કરવાની રાજ્ય પ્રત્યેની વાત છે, સંસ્થાની વાત નહીં, હકીકતની વાત. નવા નવા રાજ્ય પ્રત્યેના જે કાર્ય કરવાની, સેવા કરવાની આપણને જે ધગસ આવે છે, જે ઉમંગ આવે છે, એ બધા ઉમંગ શું છે? રાજ્ય મહારાજના દિલની ઈચ્છાઓ છે. સમજવા પ્રયત્ન કરો. સો હુકમે સમજ જાગસી. એ સમજ તમારાની અંદર આવશે. આ સમજની તમને રાજ્યના હુકમની તમને સમજ પડશે, રાજ્યના વેવ્સની, રાજ્યના દિલની ઈચ્છાની તમને સમજ પડશે. તો એ કે છે સો હુકમે સમજ જાગસી. એ સમજ પછી એની અંદર આપણું મેં ના, આજે મને દિલમાં આવી ઈચ્છા થઈ, પણ એ ઈચ્છા તમે નથી કરી ભાઈ. એ ઈચ્છા રાજ્ય મહારાજની છે, રાજ્યના દિલની ઈચ્છા છે. એને આપણું મેંપણાની અંદર ન મેળવો. જો આપણા મેંપણાની અંદર લઈ જશો તો રાજ્યથી દૂર થતા જશો. રાજ્યના દિલની ઈચ્છા એ સમજ કેળવો. મિલે હુકમે હક વતન. અને જ્યારે આ સમજ આવશે આપણને કે ભાઈ આ બધી જે મહેર છે, આ બધી ઈચ્છાઓ છે, મારા ધનીની ઈચ્છાઓ છે, તો તમે જાગશો અને વતનની અંદર મિલે હુકમે હક વતન. તો પરમધામની અંદર તમે જાગૃત થઈ જશો. પરમધામના 25 પક્ષનું વર્ણન કરશો. બંગલાજીમાં ફસાઈને બેસી નહીં રહો. પછી હુકમે ચલે હુકમે ચલે હુકમ. અહીંયા પાછું છે જો હુકમે ચલે હુકમ. અહીંયા 2 અર્થ થાય. જાહેરી અર્થ લેવાની જરૂર નથી. હવે બાતુની અર્થ લો. તો રાજ્ય મહારાજનો જે હુકમ છે, રાજ્ય મહારાજના દિલની ઈચ્છાઓ છે, એને કોણ અનુસરે છે? મોમીન. તો મોમીનને હુકમ કેમ કહ્યું? પ્રશ્ન એક છે, મોમીનને હુકમ કેમ કહ્યું? પ્રશ્ન છે ને? તો મોમીનને હુકમ કહ્યું એની પાછળનું કારણ એક જ છે, બીજું કઈ નથી. કે રાજ્ય મહારાજની જે દિલની બધી ઈચ્છાઓ છે, એ ઈચ્છાઓ કોણ લઈ શકે? કોને મળે? પહેલામાં પહેલું એની નિસ્બતી હોય એને મળે. બીજા કોઈને હુકમ ન થઈ શકે, બીજા કોઈને કહી ન શકે. હવે અહીંયા જાહેરી અર્થ જોવા જઈએ આપણે
તો જાહેરી અર્થની અંદર રાજ્યના દિલની ઈચ્છાઓ છે એ કોને મળે? અક્ષર બંધ હુકમે લીધું છે. કેમ કે સત્તાનું સ્વરૂપ છે, એટલે કે ભાઈ તો આ બ્રહ્માંડ બનાય, આમ કેમ તેમ, કે મારી રૂહોને જોવું છે. એ જાહેરી અર્થ થયો. પણ બાતુની અર્થ શું છે? તો મોમીન છે એ લઈ કોણ શકે? કે જે એમની નિસ્બતી છે એ લઈ શકે. અને હુકમ નથી હોતો. એ હુકમ છે એ પ્યાર છે. એ હુકમ છે એ પ્યાર છે. હુકમ એ ચલે હુકમ એ જાહેર નિસ્બત. રાજી મહારાજ નો હુકમ છે. સાંભળ્યું? રાજી મહારાજના દિલની ઈચ્છા છે કે ભાઈ આ બધું જાહેર કરો. કોને કે છે? મોમીનોને કે છે. છઠ્ઠો દિવસ મોમીનોને છે, આ બધું જાહેર કરો. તો કહ્યું કોને? નિસ્બતીને કહ્યું, બીજા કોઈને નથી કહ્યું. અક્ષર બ્રહ્મને નથી કહ્યું કે આ બધું તમે જાહેર કરો. તો કોઈ પ્રશ્ન પૂછશે, શું અક્ષર બ્રહ્મ રાજી મહારાજના નિસ્બતી નથી? પ્રશ્ન થઈ શકે, ના થઈ શકે એવું કશું નહીં. છે, સત્તાનું સ્વરૂપ છે, રાજ્યનું સત સ્વરૂપ છે, એટલે નિસ્બત તો થઈ. નિસ્બત થઈ. પણ આપણે ક્યાં બેઠા છીએ? આપણે મારફતની અંદર છીએ. આપણે મારફતની અંદર છે, અને મારફતની અંદર એ સત્તાના સ્વરૂપની નિસ્બત હોતી નથી. સત્તાના સ્વરૂપની નિસ્બત મારફતની અંદર નથી હોતી. એ નિસ્બતી કોને હોય છે? કે જે મારફતની અંદર છે એમના માટે છે, એટલે રૂહો માટે છે. આપણી બધાની સાહેબી જુઓ. એટલા માટે જાહેરી અર્થથી તમે કહી શકો છો કે હુકમ તો ભાઈ સત્તાનું સ્વરૂપ છે, અક્ષર બ્રહ્મ છે. આપણે બેઠા છે ક્યાં? મારફતની અંદર બેઠા છે. તો મારફતની અંદર રાજ્ય અક્ષર બ્રહ્મને આ બધું બતાવી શકે, કહી શકે. આપણા દિલ સાથે આ પ્રશ્ન પૂછો, તમને જવાબ મળી જશે. એટલા માટે મોમીન કયા છે અહીંયા આગળ. હુકમ એ ખિલવત જાહેર. અર્થ બીજો, હુકમ એ ખિલવત જાહેર. અક્ષર બ્રહ્મ ખિલવત જાહેર કરી શકે? ન કરી શકે. એટલે રાજ્યના દિલની ઈચ્છા છે હવે કે આ બધું હવે તમે જાહેર કરો. એમ બધું જણાવો, બધું જગતને જણાવો. જગતને જણાવો નહીં, કોને જણાવો? બીજી રૂહોને સંદેશા આપો કે હવે ભાઈ જાગો. પરમધામના તમારા કોલ પૂરા થશે. હું જાગું તો તું તને જગાવીશ, ને તું ઉઠું તો મને જગાડજે, ઉઠાડજે. આ તમારા જે કોલ છે, આપણા બધાના જે કોલ છે, એ તમારા કોલ પૂરા થશે. આપણા બધાના કોલ પૂરા થશે. અને બીજી વસ્તુ શું થશે? જાગો અને જગાવો. કેટલા ફાયદા છે જુઓ તમે. જાગો અને જગાવો. ત્રીજો ફાયદો છે પરમધામની અંદર મોમીનોની સેવા થઈ શકતી. આ સંસારની અંદર આપણે આવ્યા છીએ તો અહીંયા આગળ શક્ય બને એટલી મોમીનોની સેવા કરો. સુંદર સાથની સેવા કરો. એના જેવું બીજું કોઈ ઉત્તમ નથી. મોમીનોનો દરજ્જો, સુંદર સાથનો દરજ્જો તમે નાનો મોટો ન સમજો. મોમીનોનો દરજ્જો એ રાજ્યનું જ સ્વરૂપ છે. સુંદર સાથ એ રાજ્યનું જ સ્વરૂપ છે. અહીં પાછો બધાને પ્રશ્ન થાય, આગળ બધાને સંશય થાય, રાજ્યનું સ્વરૂપ કેવી રીતે? તો આપણા બધા દિલની અંદર જો રાજ્ય બિરાજમાન હોય તો શું કહેવાય? વજૂદને જોઈને ન ચાલો. દિલની પહેચાન કરતો શીખો.
બધા જ રાજ્યના સ્વરૂપ છે. પરમધામમાં તો કહી દીધું છે ચોખ્ખું, રૂહો તુમ મેરે તન હો. અહીંયા આગળ કહી દીધું મેરા અર્શ દિલ મોમિન, તો બાકી રહ્યું શું પછી? તો અહીંયા આગળ જે સેવાનો લાભ મળે છે સુંદર સાથી સેવાનો, એ પરમધામની અંદર નહીં મળે. પરમધામની અંદર એનો લાભ લેવા માટે ખુશખુશાલીઓ છે. પરમધામની અંદર એનો લાભ લેવા માટે રાજ્ય મહારાજે અનેક રૂપ ધારણ કરેલા છે, જેને આપણે ખુશખુશાલીઓ કહીએ છીએ. અને એ જ રીતે અહીંયા આગળ સુંદર સાથની અંદર જે બિરાજમાન છે, તો એ સેવાનો લાભ આપણે લેવો જોઈએ. થોડું વિપરીત છે, જુદું છે. પરમધામની અંદર અહીંયા આગળ થોડું જુદું છે. પરમધામની અંદર મોમીનોની સેવા માટે રાજ્ય અનેક રૂપ ધારણ કરેલા છે, જેને આપણે ખુશખુશાલીઓ કહીએ છીએ. તમારા દિલની ઈચ્છા થાય પેલો તો આવી જાય. અને એટલા માટે જ કહ્યું છે ખુશખુશાલીઓ કોણ છે? તો મોમીનોના મનના સ્વરૂપો છે. આવું મનના સ્વરૂપો ક્યારે બની શકે? હવે તો 62 કિલોમાં આવ્યું છે, બધી જ આપણને સૂઝ પડે. અહીંયા આગળ જુઓ, એથી વિપરીત છે. અહીંયા આગળ મોમીનોના દિલની અંદર રાજ્ય બિરાજમાન છે. જેમ ખુશખુશાલીના દિલની અંદર રાજ્ય બિરાજમાન હતા પરમધામની અંદર, તો સેવા કરતા હતા. સેવા કોની કરતા હતા? મોમીનોની સેવા કરતા હતા. રાજ્ય મહારાજ સેવા કોની કરતા હતા? તો મોમીનોની સેવા કરતા હતા. અહીંયા આગળ કાળમાના બ્રહ્માંડની અંદર આપણે બધા કોની સેવા કરીએ છીએ? રાજ્ય મહારાજ. સમજો તો, ન સમજો તો જાહેરી અર્થમાં તમારે જે રીતે લેવું હોય એ રીતે લખી શકો છો. મોમીનોની સેવા એ બીજા કોઈની સેવા નથી, રાજ્ય મહારાજની સેવા છે, રાજ્યની સેવા છે. કેમ? એમના દિલને અર્શ કરીને બેઠેલા છે. આ સેવા તમને પરમધામની અંદર મળશે નહીં, કહીએ નહીં મળે. અહીંયા સિવાય આ સેવા કહીએ તમને મળશે નહીં. તો આનો લાભ બને એટલું લઈ શકો તો લઈ લો. આને ગમાવો, આ સમય છે, ગુમાવો નહીં. અને એટલા માટે જ કહીએ છીએ કે મોમીનો સાથે કે સુંદર સાથ સાથે વાત કરતા પહેલા 10 વાર વિચાર કરો. અને જ્યારે આ ભાવ આવશે, આ ભાવ આપણા બધાની અંદર આવશે, તો એક દિલી અવશ્ય થશે. અને જો એક દિલી થઈ તો પરમધામ જવાની દેરી નથી. પછી હુકમે ખિલવત જાહેરા, હુકમે જાહેરા, હુકમે જાહેર વાહેદત. સમજ પડી ગઈ ને? હુકમે જાહેર વાહેદત. એક દિલી કેવી રીતે જાહેર થઈ? હુકમે દિલ में રોશની. રાજ્ય મહારાજ અંદર દિલની અંદર બિરાજમાન હોય તો પછી રોશનીની વાત જ ક્યાં રહી? પણ એ અંતરના પડદા ખોલતા નથી, એટલા માટે આ બધું ઢાંપી રહેલું છે. જ્યારે આપણે બધા અંતરના પડદા ખોલીશું તો આ બધી જ રોશની આપણને દેખાશે. એટલા માટે વારે ઘડી કહે છે કે અંતર્મુખ બનવા પ્રયત્ન કરો. જ્યાં સુધી અંતર્મુખ બનશો નહીં ત્યાં સુધી આની લજ્જત આપણને મળશે નહીં. હુકમે દિલ में રોશની, શુદ્ધ હુકમે અર્શ નૂર. શુદ્ધ હુકમે અર્શ નૂર. અહીંયા શુદ્ધ કયું છે? શુદ્ધ સોના માટે વાપર્યું છે કે પરમધામના 25 પક્ષ ખૂણે ખૂણે જગ્યાએ એની બધી જ સમજ પડી જશે. પાતાળથી પરમધામ સુધીની રજે રજ આપણને બધાને સમજ પડી જશે. પછી કોઈ બંગલાજીમાં બેસી નહીં રહે, ફસાઈ નહીં રહે. આ બધી જ નીદ આપણને સમજ પડશે.
मकैयद मुतलक हुक्मे अरसद सहूर। मुकैयद मुतलक હુકમે આ બધા ઉર્દુ શબ્દો છે। હવે શું છે એટલે જે બધા ધર્મ ગ્રંથોની અંદર જુદી જુદી આપણી જે બધી નિશાનીઓ છે, જે બધી ગુજ વાતો છે, એની પણ આપણને શુદ્ધ પડશે। ચૂકમાં કશું જ બાકી નહીં રહે। કેમ નહીં બાકી રહે? બધાના જે બધા ભેદ છે, જે રહસ્ય, બધા રહસ્ય ખુલી જશે। કોઈ સંશય નહીં રહે। હુકમે અર્શ સહુર, પરમધામની બધી જ વાત આપણને સમજ પડી જશે। પછી હકીકત અને મારફત બધાની શુદ્ધ પડશે, જેની શુદ્ધ નથી આપણને। કોઈ દમ ન ઉઠે હુકમ વિના, કોઈ દમ ન ઉઠે હુકમ વિના। દમ મીન્સ શ્વાસ। આ શ્વાસ આપણે લઈએ છીએ ને બહાર કાઢીએ છીએ, એ રાજ્યના હુકમ વગર આવતો ને જતો નથી। આના વિશે તો ઘણું બધું કેવું છે, પણ હજુ વાર છે। આના વિશે ઘણું બધું કેવું છે, પણ હજુ સમય નથી આવ્યો। સમય આવશે એટલે અવશ્ય કહીશ। શ્વાસ શ્વાસ નિજ નામ જપો। તો જે આ શ્વાસ આવે છે ને જાય છે, એ રાજ્યની મહેરથી આવે છે અને જાય છે। અત્યારે આટલું પૂરતું છે। પછી ઘણું બધું આની પર તો ઘણું બધું કહીશું, પણ પહેલા આ શૃંગાર પતિ જવા દો પછી। અને કદાચ ભૂલી જાઓ તો બહેનો યાદ કરાવજો કે આ શું છે। કોઈ દમ ન ઉઠે હુકમ વિના, કોઈ હલે ના હુકમ વિના પાત। રાજ્યની મરજીથી, રાજ્યની મરજી વિના એક પાન પણ હલી નથી શકતું। એક પાન પણ હલી નથી શકતું, કોઈ શ્વાસ પણ નથી લઈ શકતું। જાહેરી અર્થ છે બધા। તહા મુતલક હુકમ ક્યાં નહીં, જહાં વર્ણન હોત હક જાત। અને પછી જો રાજ્યની વાતો થતી હોય, રાજ્ય સાથે આપણે વાતો કરતા હોઈએ, તો એ વાતો પણ શું રાજ્યના હુકમથી જ થાય છે। જો પરમધામની અંદર ને આ સંસારની અંદર કોઈ એક શ્વાસ પણ ન લઈ શકે હુકમ વગર, એક પાનું પણ ન હાલી શકે, તો આપણે બધા તો અહીંયા બેસી અને સત્સંગ કરીએ છીએ, રાજજી મહારાજની વાતો કરીએ છીએ, તો એ હુકમ વગર થઈ શકે? ન થઈ શકે। એટલે જે કંઈક અહીંયા થઈ રહ્યું છે, જે કંઈક થાય છે અને જે કંઈક થશે, એ બધું રાજ્યના હુકમથી થશે। અહીંયા હુકમ કયો છે? હુકમ રાજ્યના દિલની ઈચ્છા છે, રાજ્યની ઈચ્છાથી આ બધું થશે। હવે એ રાજ્યના દિલની ઈચ્છા કેટલી ફાસ્ટ કરવી છે કે કેટલી ધીરી રાખવી છે, એ આપણા હાથની વસ્તુ છે। આ બ્રહ્માંડ વહેલું સમાપ્ત કરવું હોય કે મોડું સમાપ્ત કરવું હોય, એ રાજ્યની દિલની ઈચ્છાથી થાય છે તો ખરું, પણ એ રાજ્યના દિલની ઈચ્છા કોના હાથમાં છે? મોમીનોના હાથમાં છે। હવે કેવી રીતે સમજો? આગળ સમજાવી દીધું કેવી રીતે મોમીનોના હાથમાં છે। એટલે કયામત કબ આવશે, આપણે મોમીનો ક્યારે જાગશું, જાગીને પરમધામ ક્યારે જઈશું, એ બધું હવે મોમીનોના હાથમાં છે। રાજ્ય મહારાજના હાથમાં તો કશું છે? એમની ઈચ્છાથી થાય, પણ એ ઈચ્છા મોમીનો લે ત્યારે થાય ને। એક ટૂંકમાં જવાબ, રાજ્ય મહારાજની જે બધી ઈચ્છાઓ છે એ મોમીનો લે ત્યારે થાય, સુંદર સાથ લે ત્યારે થાય।
હક બાતે રૂ હુકમે સુને. હક બાતે રાજી મહારાજની વાતો છે. શું કે છે? રૂ હુકમે સુને. આ જે અહીંયા જે કહી રહ્યા છે હુકમે સુને, એ હુકમ તમને, હુકમની સમજ ક્યારે પડે? રાજી મહારાજના દિલની ઈચ્છાઓની સમજ આપણને શુદ્ધ ક્યારે પડે? બાહ્ય દ્રષ્ટિ બંધ કરો ત્યારે પડે, અંદરના ચક્ષુ ખોલો ત્યારે પડે. અને જ્યારે તમે અંદરના ચક્ષુ ખોલશો તો રાજી મહારાજની દિલની ઈચ્છાઓની સમજ આપણને પડશે. રાજી મહારાજના વેવ્સ જે આવે છે, નવા નવા તરંગો આપણને ઉત્પન્ન થાય છે, એ રાજી મહારાજનો હુકમ છે, દિલની ઈચ્છાઓ છે. અહીંયા સુનવાની વાત છે, એનો મતલબ શું થાય છે? બધા જાહેરી સમજે છે, ભાઈ મને તો કશું સંભળાતું નથી, રાજી મહારાજ શું કે છે. તો રાજી મહારાજ શું કે છે તમને સંભળાતું નથી, તો તમારા જે કોયડા છે, તમારી જે ગૂંજ છે કે ભાઈ આ પ્રશ્ન નથી સમજ પડતી, આ પ્રશ્ન નથી સમજ પડતી, તો એ પ્રશ્નનો ઉકેલ તમને 1 કે 2 દિવસની અંદર કેમનો મળે છે? એ સૂઝ આવે છે ક્યાંથી? તમે અંદરો અંદર મંથન કરો, બીજા કોઈને ન પૂછો કે ભાઈ આ પ્રશ્ન મને સમજ નથી પડતી. અંદરનો અંદર એનું મંથન કર્યા કરો કે આજે નહીં, કાલે નહીં, પરમ દિવસ નહીં, 2 દિવસ નહીં, 3 દિવસ નહીં, 4 દિવસ નહીં, એ પ્રશ્નનો જવાબ અવશ્ય મળશે. તો આવે છે ક્યાંથી? એનો જવાબ મળે છે ક્યાંથી? તો પછી શું કરશે કે ના ભાઈ મેં આટલો બધો પ્રયત્ન કર્યો એટલે મને મળી ગયો એનો જવાબ, મેં એનો જવાબ આપ્યો. એ ના સમજ છે આપણી. એ વાતો રાજી મહારાજ આપણને કહે છે, આ સમજ રાજી મહારાજ આપે છે. અને એ સમજ રાજી મહારાજ આપે છે એની નીંદ તમને ક્યારે પડે? કે જ્યારે તમે અંતર્મુખ થાવ ત્યારે પડે. કોયડા બધા ઓટોમેટિક બધા ખુલતા જાય છે, તો કેમના ખુલે છે? એની પાછળનું કારણ શું છે? બધી સમજ પડે છે, એની પાછળનું કારણ શું છે? આટલું વિચારો તો ઇનફ છે, પૂરતું છે. જાગવા માટે આટલું આપણે વિચારીએ તો પૂરતું છે. જાગૃત થઈ જશો તમે, આપણે બધા જાગૃત થઈ જઈશું. પણ એ વિચારવાની દ્રષ્ટિ નથી આપણી. કેમ કે આપણી દ્રષ્ટિ અત્યારે બહાર છે, બહાર ફરે છે, હકીકતની અંદર ફરે છે. અને હકીકતની અંદર આ દ્રષ્ટિ ફરતી હોય તો પછી દ્રષ્ટિ એક જ જગ્યાએ હોય, હસવું ને લોટ ફાકો બંને એક સાથે કાર્ય ન થઈ શકે. તો દ્રષ્ટિ હકીકતની અંદર ફરતી હોય તો પછી અંતર્મુખ કેવી રીતે તમે થઈ શકો? અંદરના ચક્ષુ કેવી રીતે ખોલી શકો? એ દ્રષ્ટિને પાછી લાવો તો આ બધી સમજ પડશે. હક બાતે રૂ હુકમે સુને. હુકમે હોય દીદાર, હુકમે હોય દીદાર. આ જે તરંગો જે આવે છે આપણને, નવા નવા શિણગાર કરવાના, નવા નવા ભાવ તમારા દિલની અંદર પેદા થાય છે, એ થાય છે ક્યાંથી? અને આની અંદર આપણે રચ્યા પચ્યા રહીએ, આની અંદર રચ્યા પચ્યા રહીએ તો અવશ્ય એક દિવસ રાજીના દીદાર પણ થશે. હવે તો રાજી ખુશ થાય કે ન થાય કે હવે મારી રૂહ બધું સમજે છે, મારી બધી દિલની ઈચ્છાઓને સમજ પડી ગઈ છે. ભાઈ રાજી ખુશ થઈ જાય તો આનંદમાં એકવાર દીદાર પણ તમને આપે. રોજ ના આપે, એટલું યાદ રાખજો. દીદાર રોજ રોજ ના આપે, કોઈક વાર આપી દે. બીતક યાદ કરો, ધણી દેવચંદ્રજીને કેટલા વાર દર્શન આપ્યા, સ્વામી પ્રાણનાથજીને કેટલી વાર દર્શન આપ્યા. રોજ દર્શન નથી આપતા.
જો રોજ દર્શન કહેતા મને રોજ દર્શન થાય છે તો એમને પ્રણામ, પણ એમને એ ભ્રમ છે આપણો. હુકમે ઇલમ આખરી, હુકમે ઇલમ આખરી, ખોલે હુકમે પાર દ્વાર. અને આપણને જ્યારે આ શુદ્ધ પડશે ત્યારે જે આખરી ઇલમ છે, ગુંજ વાત છે, જો ગુંજ બધા રહસ્ય છે, એ બધા જ ખુલી જશે. પરમધામના દરવાજા પણ ખુલી જશે. ઈશ્ક વગર પરમધામના દરવાજા ખુલે નહીં. પ્રેમ વગર પરમધામના દરવાજા ખુલે નહીં. હવે અહીંયા કહ્યું છે હુકમ પ્રેમના દરવાજા ખુલે. હુકમ જ્યાં દરવાજા ખોલે છે, પણ હુકમ શું છે? કોણ દરવાજા ખોલે છે? તો દરવાજા તો મોમીન ખોલે છે. ક્યારે ખોલે છે? કે રાજ્યના દિલની ઈચ્છાઓ તમે સમજી ગયા અને એ પ્રમાણે ચાલો છો ત્યારે ખુલે છે. દીદાર ક્યારે મળે? ઈશ્ક હોય તો જ મળે. બધી ગુજ રહસ્ય ક્યારે ખુલે? હવે તો અંદર ડૂબી ગયા આપણે. હવે પ્રેમો તો ડૂબી ગયા, તો પ્રેમો અંદર ડૂબી ગયા તો પછી કોઈ બંધન હોય? આમાં એક સરસ ઉદાહરણ કહેવાનું મને મન થયું એટલે તમને સમજાવું. એક ઓફિસર છે, સાંભળજો. એક ઓફિસર છે, મોટો ઓફિસર છે. એ ઓફિસરને મળવા માટે ઘણી બધી એપોઇન્ટમેન્ટ લેવી પડે તો તમે મળી શકો. મહિનાથી તમે પ્રયત્ન કરો એપોઇન્ટમેન્ટ લઈ તો તમે મળી શકો. જ્યારે તમે એ ઓફિસરને કોઈ એક છોકરી મળવા પ્રયત્ન કરે છે, સાંભળજો, તો એને ધક્કા ખાવા છે, ભાઈ આજે સાહેબ નથી, આજે સાહેબ બીજી છે, આ છે, તે છે, એપોઇન્ટમેન્ટ મળતી નથી. પણ એ જ છોકરી છે જ્યારે રાજ્યની મેયરથી અથવા ગમે તેની કોઈની મેયરથી એ છોકરીના લગ્ન એ ઓફિસર સાથે થઈ જાય, એને વરે મીન્સ ઓફિસર સાથે એના લગ્ન થઈ જાય, પછી એ ઓફિસમાં મળવા જવું હોય તો એને એપોઇન્ટમેન્ટની જરૂર પડે ખરી? જે પટાવાળો ના પાડતો તો એ જ પટાવાળો સલામ મારીને દરવાજા ખોલે કે ન ખોલે? જ્યાં સુધી એ છોકરી સાથે સંબંધ નતો, ઓફિસર સાથે સંબંધ નતો, સંબંધની સમજ નથી, ત્યાં સુધી ધક્કા ખાઈ ખાઈને મરી ગઈ. એને મળી ન શક્યું, એની ઓફિસના દરવાજા ખોલી ન શક્યા. પણ જ્યારે એ જ છોકરી એને ઓફિસરને વરી મીન્સ એની સાથે લગ્ન કર્યું ત્યારે એ જ પટાવાળો દરવાજા ખોલી અને જાઓ બેન સલામ કરીને મોકલે છે તમને. બસ આપણે આ જ કરવાનું છે, બીજું કશું નથી કરવાનું. એમને વરી જાઓ. રાજી મહારાજને વરો તમે તો પરમધામના દરવાજા ઓટોમેટિક ખુલી જશે. જબરાઈલ ફરિશ્તો અને અસરાફીલ ફરિશ્તો તમને લેવા આવશે સામેથી કે ચાલો હવે. એ જ અસરાફીલ ફરિશ્તો બુદ્ધિનો ફરિશ્તો, એ જ અસરાફીલ ફરિશ્તો કે ભાઈ આમાં અમને શુદ્ધ નથી પડતી, આમાં આ તમને જોશ નથી આવતો. જબરાઈલ ફરિશ્તો જોશ, આની અંદર જોશ નથી આવતો, આને આ ચોપાઈ શું કે છે એની સમજ નથી પડતી. એ બધું ખુલે કે ન ખુલે પછી? પણ એકવાર વરો તો ખરા. રાજ્ય મહારાજને વરી જાઓ તો આ બધું ખુલી જશે. પરમધામના દરવાજા ખુલી જશે, રંગવાલના દરવાજા ખુલી જશે, કઈ બાકી નહીં રહે. એક એક ગલીની તમને શુદ્ધ પડી જશે. ખોલે હુકમે પાર દ્વાર, એ વર્ણન હોત સબ હુકમે,
आया हुक्म बेशक इलम, हुक्म जोश इश्क सबे, जीत हुक्म तीत खसम। જીત હુકમ તીત ખસમ, આ બધું જ આ નિદાવી ગઈ, સમજ પડી ગઈ, સમજાવ્યું હમણાં જ. હવે અહીંયા શું કે જીત હુકમ તીત ખસમ, જો રાજ્ય મહારાજનો હુકમ છે ત્યાં જ રાજ્ય મહારાજ છે. રાજ્ય મહારાજની જે ઈચ્છાઓ છે ત્યાં જ રાજ્ય મહારાજ છે. રાજ્ય મહારાજ ક્યાં છે? રાજ્ય મહારાજની ઈચ્છાઓ કોને સમજ પડે છે? તો મોમીનો ને મોમીનો સિવાય કોઈને સમજ નથી પડતી. તો રાજ્ય મહારાજ ક્યાં છે? તો મોમીનોના દિલની અંદર છે. એ સમજ ક્યારે પડે? અંતર્મુખ થાવ ત્યારે પડે. આપણું મેં જાય ત્યારે પડે. અંતર્મુખ થાવ તો ખરા, પણ મેં થાય જો આ મને કેવી નીંદ મળી, કેવું આ બધું ખુલે છે, કેવું મને આવડે છે, એ મેં પણ છે. ઈલમ એકલો નથી આવતો, ઈલમ બધાને મળે. ઈલમ બધાને મળે, બ્રહ્મ સૃષ્ટિને મળે, ઈશ્વરી સૃષ્ટિને મળે અને જીવ સૃષ્ટિને પણ ઈલમ મળે. પણ એ ઈલમથી અહંકાર પેદા થાય છે, એટલું યાદ રાખજો. આપણે બધા યાદ રાખજો, આ ઈલમથી બેશક ઈલમથી અહંકાર પેદા થાય છે. એ અહંકાર ન થવો જોઈએ. રાજ્ય મહારાજની મહેર લો, રાજ્ય મહારાજનો હુકમ સિર પર લો. રાજ્યના દિલની ઈચ્છાથી આ બધું થાય છે. આપણે તો કશું નથી કરતા. જબ એ દ્વાર હુકમે ખોલિયા, પરમધામના દરવાજા કેમ ના ખુલ્યા એ પણ સમજાયું. જબ એ દ્વાર હુકમે ખોલિયા, હુકમે દેખ્યા હક હાથ, તબ રહી ના ફરે બી ખુદી, વાહિદત હુકમ હક સાથ. પછી બાકી શું રહ્યું? કશું જ બાકી ન રહ્યું. એક દિલીની પણ સમજ પડી ગઈ. વાહિદત ક્યારે થાય એ પણ સમજાવ્યું તમને. દરવાજા કેમ ના ખુલે એ પણ સમજાવ્યું. શું બાકી રહ્યું? બાકી ફક્ત એક જ રહ્યું. હવે આની અંદર બાકી આપણે અંતર્મુખ થવાનું રહ્યું અને રાજ્યની મહેર, રાજ્યના હુકમને સમજવાનું રહ્યું. આ બે બાકી રહ્યું છે અને એ મોમીનોને કરવાનું છે. જ્યારે આની સમજ પડશે એટલે હુકમ બદલાતો વાર નહીં લાગે. પછી હુકમ બદલાતો વાર નહીં લાગે. રાજ્ય નહીં કહેતા કે આ બ્રહ્માંડ રાજ્યના હુકમથી થયું છે, ખડું રહ્યું છે, એને બદલાતો વાર નહીં લાગે. जब ए द्वार हुक्मे खोलिया, हुक्मे देख्या हक हाथ, तब रही ना फरे भी, तब रही ना फरे भी खुदी. યાદ રાખજો, અહીંયા બે કહ્યું છે, ફરેબી અને ખુદી. તબ રહી ના ફરેબી ખુદી. આ જે ફરેબનું બ્રહ્માંડ છે એ પણ ન રહ્યું અને ખુદી કઈ મેં ખુદી એ પણ ન રહી. તબ રહી ના ફરેબી ખુદી, વાહિદત હુકમ હક સાથ. આ બે જ આપણને નડે છે વધારે, ફરેબી અને ખુદી મેં ખુદી. જો ફરેબોથી બહાર નીકળશો તો મેં ખુદી તમને પકડી રાખશે. હવે કોઈ કહેશે તો સાલી મેં ખુદી જાય કેમ નહીં? મેં ખુદી જાય કેમ નહીં? કે 5 તત્વનું બનેલું છે. આ 5 તત્વનું બનેલું છે, અહંકારથી બનેલું છે, તો મેં ખુદી કાઢવી કેમ નહીં? અહંકાર તો હકીકતને હકીકતોથી દૂર કરો, એ પણ આપણે કહ્યું છે. પણ જે ગુણ છે તો ન જાય ને, તો એટલા માટે તમને અંતર્મુખ થવાની વાત કરે છે, મેં ખુદી કાઢવા માટે. જો તમે અંતર્મુખ થશો, રાજ્યની મહેરને સમજશો,
તો મેં ખુદી તમારી ઓટોમેટિક નીકળી જશે. કાઢવાની જરૂર નથી. જય છૂટકો. ક્યારે? રાજ્યની મહેર સમજો ત્યારે, રાજ્યનો હુકમ સમજો ત્યારે, રાજ્યના દિલની ઈચ્છા સમજો ત્યારે એ મેં ખુદી ઓટોમેટિક નીકળી જશે. पहले हुक्म मेहर इल्म जाहिर. પેલું શું જાહેર કર્યું? બેશક ઇલ્મ જાહેર કર્યું. हुआ हुक्म हक बनाना, मैं हुक्म लिया सिर अपने, अब रू छिपी गई हक इंजन. પછી આ બધું જાહેર થઈ જાય તો રૂ રહે ક્यों? પછી રાજ્ય સાથે જોડાય કે ન જોડાય? રાજ્ય સાથે જોડાય કે ન જોડાય? આ બધી સમજ પડી ગઈ. એટલે રાજ્ય સાથે જોડાય મીન્સ કે આપણે બધા રાજ્યમાં બની ગયા કે ન બની ગયા? રાજ્ય સાથે ઇન્જન એટલા માટે કહ્યું છે અહીંયા આગળ. જો રાજ્ય સાથે જોડાય તો રાજ્યના કાર્યની અંદર આપણે કાર્ય કરીએ કે ન કરીએ? રાજ્યના દિલની ઈચ્છા શું છે? મોમીનોને જગાડવાની. અને રાજ્યના કાર્યની અંદર મોમીનોને જગાડો તમે, એક કાર્ય છે. બીજું કાર્ય કે રાજ્ય સાથે જો જોડે ગયા હઈએ તો રાજ્યના શિંગારનું પણ તમે વર્ણન કરી શકો કે ન કરી શકો? તમારી ઈચ્છા પ્રમાણે રાજ્યને તમારે જે શિંગાર કરાવો હોય કરી શકો કે ન કરી શકો? કેમ? આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયેલા છે તો પછી આપણા જે ભાવ હોય, આપણા જે દિલના જે ભાવ હોય, આપણા દિલના ભાવ, રાજ્યના દિલના ભાવ નથી, આપણા જે દિલના ભાવ હોય એ રીતે આપણે રાજ્યને શિંગાર કરાવી કે ન કરી શકીએ? આપણા હૃદયની અંદર બિરાજમાન હોય તો. हक बैठे दिल अर्श में, कया हके अर्श दिल मोमीना. हक बैठे दिल अर्श में, कया हके अर्श दिल मोमीना, रूहे पहुंचाई हके अर्श, रूहे पहुंचाई हके अर्श में, हक बैठे अर्श दिल रूहाना. રાજી મહારાજ તો પરમધામની અંદર બેઠેલા છે. આપણી સુરતા અહીંયા મોકલી છે રાજી મહારાજે. રાજી મહારાજ અહીંયા જાહેરી અર્થ કહું છું તમને બધા. રાજી મહારાજ પરમધામની અંદર બેઠા છે. આપણા દિલને અહીં આગળ અર્શ કરીને બેઠા છે. તો એ જ રાજી મહારાજ આપણને અહીંયાથી પાછા પરમધામ લઈ જાય છે. કોણ લઈ જાય છે? તો રાજી મહારાજ. કોણ બતાવે છે? તો રાજી મહારાજ. તો આપણે કરીએ છીએ શું? આપણે કરીએ છીએ શું? જો બધું જ રાજી મહારાજ કરતા હોય તો આપણે શું કરીએ છીએ? रूहो पहुंचाए हके अर्श में, हक बैठे अर्श दिल रूहन. આપણા દિલની અંદર જો રાજી મહારાજ બેઠા હોય અને એ જ આપણને પરમધામ લઈ જતા હોય, બતાવ લાવે છે પણ એ લઈ જાય છે પણ એ. આટલી સમજ પૂરતી છે જાગવા માટે. આપણે કશું નથી કરતા. મેં પણ કરવા માટે આટલી સમજ પૂરતી છે. આપણું મેં પણ નીકળી જશે જો આ શુદ્ધ પડી જાય તો. રાજીના ચરણોની અંદર આપણે પરમધામની અંદર બેઠેલા છીએ. સુરતા સ્વરૂપે આપણને અહીંયા મોકલ્યા તો અહીંયા આગળ સુરતાના સ્વરૂપના તનની અંદર રાજી મહારાજ એમના દિલની અંદર પણ બિરાજમાન થઈ ગયા છે. અને એ જ આપણને પાછા પરમધામ પણ લઈ જાય છે. પણ ક્યારે લઈ જાય? કે અહીંયા જે જોવા છો ત્યાંથી તમારી દ્રષ્ટિ ખસેડો અને ત્યાં લાવો ત્યારે લઈ જાય. એ વગર ન લઈ જાય. તો આપણે કરવાનું છે શું? ફક્ત
આપણી દ્રષ્ટિ હકીકતમાંથી દૂર કરી અને મારફતમાં લાવવાની છે. અંદરના ચક્ષુ ખોલવાના છે, રાજ્યની મહેર જોવાની છે, રાજ્યનો હુકમ જોવાનો છે. બસ આ જુઓ તમે. તો પરમધામમાં જાગૃત થઈ જશો. કશું કરવાનું નથી, એ જ કરવાનું છે. આપણે કરવાનું છે શું? કશું જ નથી કરવાનું, એ જ આપણે કરવાનું છે. કંઈક કરશો તો મેંપણું આવશે, આવશે ને આવશે. કંઈક કરશો તો અહમ આવશે, આવશે ને આવશે. એટલે જે કશું જ નથી કરવાનું, એ જ આપણે કરવાનું છે. બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને અંદરના ચક્ષુ ખોલવાના છે. રાજ્યની મહેર જોવાની છે, રાજ્યની મહેરને સમજવાની છે, રાજ્યના હુકમને સિર માથા પર લેવાનો છે. પતી ગયું. પરમધામમાં જાગૃત થઈ જશો. हक रूहे बीच अर्श के नहीं जुदागी एक की ना, हुक्म नैन कान देखिए अब देखो नैनो सुनो वचन. અને જાગૃત થઈ ગયા પછી હવે તો તમે બધું આ સાંભળો છો. જાગૃત થયા પછી સાંભળો, જુઓ. ક્યાં આગળ? અહીંયા બેઠા બેઠા, અહીંયા બેઠા બેઠા બધું જુઓ. જાગૃત થઈ ગયા પછી. અને એ બધું જોશો ત્યાર પછી તમારું લક્ષ્ય છે, તમારી દ્રષ્ટિ છે, ત્યાં આગળ જશે, માયાના બ્રહ્માંડમાં જશે. કોઈ દિવસ પછી મૌન થઈને બેસી જશો, જે સ્વામીજીએ કર્યું. ગુમટજીમાં બેસી ગયા, છતાંને બધું સોંપી દીધું. કોણે કર્યું? કેમ ગુમટજીની અંદર બેસી ગયા? તો કોઈને પ્રશ્ન થશે કે તો સ્વામીજી હતા, કેમ બેસી ગયા ગુમટજીની અંદર? પણ એ સ્વામીજી નથી બેઠા. કોણ બેઠું છે? ઇન્દ્રાવતી બેસી ગઈ. એમના હૃદયની અંદર બિરાજમાન છે. એમના તો ઇન્દ્રાવતીના તો સ્વામી ખરા ને. આ ગુંજ છે. એટલે કે છે ખેલે શ્રી મહામતી દિખલાવે શ્રી ઇન્દ્રાવતી. ખેલે શ્રી મહામતી દિખલાવે શ્રી ઇન્દ્રાવતી. આ ગુંજ રહસ્ય છે. બધાને લાગશે બંને એક જ છે ને. એક નથી, બંને જુદા છે. अब हके इलम चलाविया खुदी फरे भी गई गल. अब हके हुक्म चलाविया तो गई फरे भी गल. गली गई, मेरी एनी जाते छूटी पड़ी गई. फरे भी माया एनी जाते छूटी पड़ी गई. क्यारे छूटी पड़ी? अंतर्मुख थया त्यारे. આ બધી નીંદ આપણને મળવા મળી ત્યારે એ ફરેબી છે, એ માયા છે. છોડવાની જરૂર નથી, ઓટોમેટિકલી છૂટી પડી જાય. રાસ ખેલ રસ જાગણી હુઆ રૂહો સુખ અસલ. ને પછી એની જાતે છૂટી પડી જાય તો એ સુખ, એ નીંદ મળે કે ન મળે? આપણને અખંડ સુખ મળ્યા. કહે હુકમે શ્રી મહામતી મોમીનો, કહે હુકમે શ્રી મહામતી મોમીનો, હકે પહોંચાઈ ઇન મંજલ. હકે પહોંચાઈ ઇન મંજલ. કઈ મંજલ? કે જે આપણને સુધ નથી એ સુધ પણ આપી દીધી. અને એ સુધ નથી એ સુધ પણ આપી દીધી. અને જે મંજિલ હતી, આપણો જે જોથી આવ્યા હતા તો પણ પહોંચાવી દીધા. રાજ્યના ચરણોમાં જાગૃત કરી દીધા. કહે શાસ્ત્ર નહીં ત્રિલોક મેં, સોહક બેઠે રૂહો બીચ દિલ. અને આ જે
શાસ્ત્રોમાં કઈ તમને જોવા નહીં મળે. મોમિનોના દિલની અંદર બેસીને આંદીદ આપી છે. જો રાજ્ય મહારાજની મહેર જો આપણી પર કેટલી છે. રાજ્ય મહારાજ તો કહે છે મેં તો મેરા દઈ ચુકી, तुम पहचानो नहीं तो मैं क्या करूं. મેં તો બધી જ નિદ આપી દીધી છે. મોમિનોના દિલને અર્શ કરીને બેસી ગયા છે. હવે જો મહેરને આપણે ન પહેચાને એમ તો રાજ્ય મહારાજ શું કરે? હવે રાજ્યનો વાંક ખરો અને પછી આપણે બધા જ કહે છે કે રાજ્યના મહેરથી આ ખરું છે. શું ખાખ ખરું છે? कहे हुक्म श्री महामती मोमिनो हके पहुंचाई इन मंजल. कहे शास्त्र नहीं त्रिलोक में सो हक बैठे रूहो बीच धील. सो हक बैठे रूहो बीच धील. बोलो श्री प्राणनाथ प्यारे की. प्रकरण 3 ચોપાઈ 201. અહીંયા આગળ આ પ્રકરણની સમાપ્તિ થાય છે. મિલનભાઈ થોડી વાર પોચ કરજો અહીંયા આગળ.